everyone, welcome to our channel Jayu and Sonu. કેમ છો તમે? હોપફુલી તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો અને અમે અત્યારે આવ્યા છે કરીઝમાં. So let's go have a look. તો અમે લોકો અહીંયા કરીઝમાં એન્ટર થઈ ગયા છે અને એન્ટ્રન્સમાં જે લોકોએ મૂકેલું છે ક્રિસમસ ટ્રી. એ શું છે? આ છે હોટ વોટર બોટલ જે જનરલી વિન્ટરમાં લોકો અહીંયા યુઝ કરતા હોય, શેક કરવા માટે પણ યુઝ કરે અને ઠંડી હોય તો ઘણા બેડમાં પણ રાખતા હોય તો બેડ છે એ જરાક વોર્મ રહે. અને અહીંયા છે મેટાના વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસીસ. તો શું થાય આ પહેરવાથી? આ પહેરે એટલે માણસની દુનિયા છે ને માણસે દુનિયા રંગીન લાગવા માંડે હે ને, મજા પડી જાય. એક્ઝેક્ટલી. અને અહીંયા આવી ગઈ છે મારી ફેવરિટ વસ્તુ જે છે ડ્રોન્સ. જો ખબર નહીં આના હેલિકોપ્ટર ચલાવવા બહુ ગમે, જેનો વિડીયો પણ લઈ લે. હા, મારી ફેવરિટ વસ્તુ. સોનું બહુ જલ્દી મને લઈ દેશે. યસ. સો અહીંયા છે આ ઇન્સ્ટેક્સ મિનીના કેમેરાસ જે મારી પાસે એક છે અને અહીંયા જોઈને આ એલેક્સા બહુ જ ગમી ગયું હતું. ઇટ વોઝ વેરી ક્યુટ બટ વી ઓલરેડી હેવ વન. પણ એ ગઈ અમારી પાસે કાળું છે. આ પણ જો આ કેમેરા પણ સારા છે. હા, પણ આ તો તાર પાસે છે DSLR. મારી પાસે આ પણ છે. આ રાઈટ હેન્ડ સાઈડ પર જે છે ને મારી પર. તો આપણે જે હોય ને એમાં જોવાનું જ નહીં, ભૂલથી નજર નહીં નાખવાની, પછી પૈસા બહુ ખર્ચાઈ જાય. તો પણ અહીંયાના પ્રાઇસીસ તમે જોઈ શકો છો શું પ્રાઇસ ચાલતા હોય છે અગર તમને કમ્પેર કરવા હોય. અને અહીંયા છે રિંગ ડોરબેલ જે ડોરબેલ સિક્યોરિટી માટે હોય છે, જે ઓલરેડી આપણે કરેલી છે. આપણે બધું જ કરીએ. આની જરૂર છે, આની જો એ પણ છે મારી પાસે. તે જોયું છે? આઈ છે આપણા પાસે. હા, આ બધું આપણા પાસે છે, આપણે વાપરતા કેમ નથી? આઈ નો. આપણી પાસે આ છે જો આ વાળું જે છે ને આપણા પાસે ને આ બધું તે જ લીધેલું છે પણ તું વાપરતી નથી. ગિમ્બલ છે આપણી પાસે. હા, ગિમ્બલ છે. આ મને ખબર છે, ગ્રે અને જો કલર. અહીંયા આવ્યા છે મારા ફેવરેટ કોફી મશીન્સ. આ જો આ તો આપણે લીધું તું. આ ક્યાં મૂકી આવી? એ હું મારું જૂનું વર્ક પ્લેસ હતું અહીંયા મૂકી આવી. હું સ્ટાફ માટે લઈ ગઈ હતી પછી હું ભૂલી જ ગઈ અહીંયા. બોલો, આવું નવું કરે. અને હવે નવું લેવું છે એટલે અમે લોકો જોઈ રહ્યા હતા અહીંયા. હા, એટલે જ કે કરતી હતી, બતાવ કરતી હતી અહીંયા. અને તું આ ઇસ્ત્રી પાછળ પડી હતી એનું શું? હું ઇસ્ત્રી પાછળ કઈ નથી પડી. આ તો જો આમાં જ્ઞાન આપી રહી છે કે કઈ ઇસ્ત્રી સારી છે કઈ. એટલે હું બતાવતી હતી કે આ પાછળ છે ને એવી બે આપણે છે પણ આપણે આવી જરૂર છે એટલે ટ્રાવેલમાં બી કામ આવે. જો કે આવી આપણા પાસે હતી, બરાબર છે, ફિલિપ્સની. બટ આ ટેફલની સારી હતી આયન એકચ્યુઅલી. હા, એ સારી હતી પણ એમાં જે સાઈડમાં આપે છે ને પાણીનું નીકળી જાય. આપણે લાસ્ટ ઇસ્ત્રી હતી ફિલિપ્સની, એમાં એવું થયું. એટલે બેટર છે કે હવે નવી સિસ્ટમ વાળી આ બધી આવી છે, હવે આમાંથી લેવાની. આપણે લીધી ત્યારે આવી ઇસ્ત્રી આવતી જ નથી. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એનું જે વોટર ટેન્ક હોય એ આવી રીતે નીચે આવતું હોય તો ઈઝીલી એમાં પાણી લીક ના થાય અને ઈઝી પડે આપણે પાણી ભરવામાં સ્ટ્રેટ રહે ને તો. એટલે મને તો આ બહુ ગમી એટલે આ જ લેવી છે આપણે તો, ગમે તે થાય. બરાબર છે, ગમે તે થાય, દુનિયા આગલી પાર થાય, આપણે તો આ જ આ એ તો બ્લુ ના દેખાડ, આ બ્લુ જ સારી છે. હા, એ બ્લુ સારી છે. હાલો તો ક્યાં હાલો, ક્યાં જાવ? આગળ જાય ને, આગળ બીજું શું છે જો અહીંયા આવ્યું. હવે જોયું આવી ગઈ છે અહીંયા ડાયસન આગળ. જોયું તાર પાસે તો છે? મારી પાસે છે તો મારે એવું, તને ખબર છે ને નવું લેવું છે તને? આ નથી જો મારી પાસે છે ડાયસન નથી, બીજું છે મારી પાસે. આનું તો મને, હું તને કહું, આ તો ઓકે છે પણ આનો ઓલો આવે છે ને જે કોર્ડલેસ એ સારું. આમાં એવું છે કે આનો કલર સારો છે પાર્ટ લઈ શકતા હોત તો આપણા ડાયસનમાં ચાલે, જે આપણે ના હોય. આ નવું આવ્યું છે, આ નવું આવ્યું છે, ઓલું નવું આવ્યું છે. આ તો નકામું છે સાવ. ધીસ ઇઝ ઓલ્ડ ફેશન એકચ્યુઅલી. વર્ષો પહેલાં જે હેર ડ્રાયર હતું ને એમાં આવું, અને જે મમ્મી ફેંકી દીધું આજે ખુલાસો. શું આવું જે પહેલાં GST નું હતું ને મારી પાસે, હા આવું હતું બ્લેક અટેચમેન્ટ. મમ્મી કીધું કે તમે ફેંકી લ્યો. આજે હું પૂછતી હતી તો હા, એટલે જ મારા વાળ નથી. આમ જો બતાવું દર્શકોને. દર્શકો, મારા વાળની હાલત દેખો તમે. હા, જો સોનું વાળ કેવા છે. કરલી. પણ હવે ખબર પડી કે મમ્મી આવું જે અટેચમેન્ટ હતું હેર ડ્રાયર સાથે એને ફેંકી દીધું છે એવું વિચારીને કે આનું શું કામ. આજે કામ આવવાનું હતું. સારા જ છે.
ઇટ્સ ઓકે. સારા છે, એટલા ખરાબ નથી લાગતા, પણ આ અટેચમેન્ટ હોત તો વધારે સારા. ઇટ્સ ઓકે સોનું. માં બીજા વગડા નવા હે. ધેટ્સ ટ્રુ. ચાલો. આ જો આ તો જોયું જ નહીં આપણે. Why we not see this? હા તો હવે તો નહીં ગયું. એમાં સ્ટેન્ડ પણ છે જો. That's good. How much is it? 99.99. આ સારું છે. Let's be. I looked at it. I thought you might not like it because it takes too much space. આ ક્યાં સ્પેસ છે? સો આનો ભાવ છે 99.99 અને આ કઈ કંપની છે? ટેફલ કંપનીનું અહીંયા છે ઇસ્ત્રીનું મશીન ઇસ્ત્રી વોટેવર આયર્ન કરવા માટે કપડાને. વિચ લુક્સ ઓલરાઇટ એકચ્યુઅલી. તને ફાવે એવું છે? ફાવે તો ખરા, પણ મને એવું લાગે છે આપણું હાર્ડ છે પાઇપ. ફ્લેક્સિબલ નથી બહુ. અને આ તો પછી ટ્રાવેલિંગમાં પણ યુઝ કરી શકીએ ને આપણે. કયું? ડિસાઈડ કર કેવી લેવી જોઈએ. મને નથી ખબર, જોયું તારે નક્કી કરવાનું. અને આ બાજુવાળું છે ઈ બાજુવાળું છે ઈ આ બાજુવાળું સોનું આ તો આપણે ધોબી બનવું પડે એના માટે બેન. નવ પછી કોઈ તોફાન કરે તેને બે હાથ આના અંદર મૂકી હા બરબરી જાય. આ ના લેવાય રિસ્ક. કીટું કરી જાય તો આમાં છપાઈ જાય આખી બિચારી. તો તે અહીંયા કયું જોયું છે? મને તો એક આ જ ગમ્યું છે. એમાં કલર સારો નથી, બ્લેક સારો છે. અને આનો શું ભાવ છે? આ છે 49.99 છે. 49.99 ઓકે. પ્રાઇસનું નથી, પણ આ મને એવું લાગે છે આ મોર કમ્ફર્ટેબલ લાઇટ વેટ છે. અને જો આગળનું પણ કેટલું સરસ છે, એકદમ સ્ટીલનું. પ્રોપર એમ થાય કે ઇસ્ત્રી થાય. અને આવી આપણા પાસે હતી એટલે મને એવું થાય છે કે આ એટલી સારી નહીં રહે. આ લઈ લઈએ. ચાલ બીજું શું જોવાનું છે? 115 pounds. કોણ આવે છે? ફોન આવે છે મારી બેનપણીનો ઇન્ડિયાથી. વાત કરો. I saw that. So અહીંયા છે શાર્ક બ્યુટી. આ એ લોકોએ નવું માસ્ક કાઢેલું છે જેનું નામ છે ક્રાયો ગ્લો. 269.99. અહીંયા છે એમને હેર ડ્રાયર અને અહીંયા છે એ લોકોનું ફ્લેક્સ સ્ટાઇલવાળું અને એના બધા અટેચમેન્ટ્સ. અને અહીંયા છે એ લોકોનું સ્મૂથ સ્ટાઇલ હેર બ્રશ. અહીંયા છે બધું જ પેટ્સ માટેની વસ્તુ. સો આમાં બધામાં પેટ માટેના જે કેમેરાઝ હોય છે કે આપણે બહાર બેઠા બેઠા આપણે આપણા પેટને ઘરે જોઈ શકીએ, એ બધા કેમેરાઝ છે. 360 રોટેટ થતું હશે આ પણ. અને આઈ થિંક આમાંથી ને ટ્રીટ નીકળે છે. સો દેટ ઇઝ ઓલ્સો ગુડ. અને આ છે હેર ક્લિનિંગ માટેનું, તમે જોઈ શકો છો. સો નાઇસ.
આ આખું એ લોકોનું ગ્રૂમિંગ માટેનું છે. અને અહીંયા એની પ્રાઇસ લખેલી છે, પણ આખું ગ્રૂમિંગનો સેટ which is very nice. ને અહીંયા છે આ બિલાડી માટેનું, કેટ લિટર માટેનું. સો આમાં બેઝિકલી આ ઓટોમેટિક છે, એટલે આપણે આમાં સ્કૂપ ના કરવું પડે. જેમ કીટુ માટે અમે લોકો ઘરે સ્કૂપ કરીએ છીએ, સ્કૂપ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓટોમેટિક. લોટ ઓફ ટેકનોલોજી. અને અહીંયા એની પ્રાઇસ છે. અને અહીંયા છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, ફ્લી રેપેલન્ટ. એટલે કે જે આપણે ફ્લીસ થઈ જતા હોય છે ડોગ્સ અને કેટ્સને, બેઝિકલી આ કેટ માટેનું છે. સો એ લોકોને કોલરમાં આવું એક નાનકડું ડિવાઇસ હોય છે, એ પહેરાવી દેવાનું. એટલે આઈ થિંક એમાંથી ને જે અલ્ટ્રાસાઉન્ડ્સ નીકળે એના કારણે ફ્લીઝ આવે નહીં. અને એની પ્રાઇસ છે $39.99. કોઈ પણ પેટ લવર્સ છે એના માટે, અને સ્પેશિયલી કેટ હોય તો હિયર ઇટ ઇઝ ધ ન્યૂ ગેજેટ. અહીંયા છે એ લોકોનું બધું ખાવા પીવાનું, ઓટો મીલ ફીડર. સો લાઈક બેઝિકલી તમારે અહીંયા ટાઈમ સેટ કરી દેવાનો કે કેટલા મિનિટમાં કે કેટલા વાગે તમારે પેટને ખાવાનું આપવાનું છે. સો એ ટાઈમ થાય ત્યારે આ ખુલી જાય અને પછી એ લોકોને ખાવાનું મળી જાય. એની પ્રાઇસ છે $21.99. અને અહીંયા પણ છે, આઈ થિંક સો આ વેટ ફૂડ માટેનું પણ છે. અને આમાં 3 મીલ આવતી હશે. ઓ નો, એકચ્યુઅલી 4 મીલ છે. ઓકે, પ્રેસ. સો આવી રીતે 4 મીલ આવે. અને એમાં પણ આપણે સેટ કરી શકીએ છીએ ટાઈમર. ધીસ ઇઝ ધ પ્રાઇસ. આ પણ ઓટો ફીડર છે. અને આ છે વોટર ફાઉન્ટેન. અને અહીંયા છે આ બોક્સ. પછી આવું પણ લઈ શકો, સ્ટેટ ઓફ ધી આર્ટ ચીચી ટબ. હા, છીછી ટબ. હા, બહુ મોંઘું છે એનું છીછી ટબ. જોયું તમે? ભાવ જોયો? 700 ઉપર તો છે. પછી તમારે સ્મેલી નહીં કરવો પડે ને આઈ એનું ચીચી. નો. તો સો અહીંયા બધી પેટ્સની વસ્તુ છે, એનો તમે ભાવ જોઈ શકો છો. સો આ પેટનું સેક્શન હતું. અહીંયા છે આ ડ્રાય કપડાને ડ્રાય કરવા માટેનું. It costs pennies to rub. Oh, that's good. 65. Penny? હા, જોયું ને, એ તો કહું છું. એ બહુ સરસ છે. એનું જો બાજુમાં ઓલું એનું, સેન્સર વાળું છે ને. હા, ઓલું જોયું બાજુમાં છીછી ટપ. કીટુ નીડ્સ ધીસ. ખરેખર કીટુ માટે પૈસા તો આપણે જ કાઢવા પડશે. કીટુ તો જાન છે આપણી, ગમે તે કરીએ. No. If I want to do this, if I don't use it all the time. Only when I don't use it. $9.49. No. Yeah, $7.99. $7.99, nice, but it doesn't matter about the deal, yeah? Oh, okay, no. I can't miss it.
white ones here. જો અહીંયા છે આવું બાઇક જે હંમેશા મને લેવાની ઈચ્છા હતી. એનો ભાવ છે 750. નોટ બેડ, ચાલે. બધા અલગ અલગ ભાવના છે. જો અહીંયા છે 440, ઓલમોસ્ટ 269, 249, 209, 130 અલગ અલગ પ્રાઇસ સાથે. અને અહીંયા છે બધા બાર્બીક્યુઝ એન્ડ ઓલ દેટ. 49.99, 49.99, 19.99. આ ઇલેક્ટ્રિક લાગે છે. હા, ઇલેક્ટ્રિક છે. ફ્રાઈંગ પેન છે, ફ્રાય પેન. સો હવે અમે લોકો કરીશમાંથી બહાર આવી ગયા છીએ અને ગાડીમાં બેસીને અમે આગળ જઈ રહ્યા છીએ. ક્યાં જઈએ છીએ આપણે જોયું?